હું કોણ છું? સાચું કહો, કોઈ ડોક્ટરને એમ ખબર પડે? તમે ગયા દવા આપી પણ એને ખબર પડે 15 દિવસ પછી કે મારો બેટો દવા લેતો નથી, ખાલી બતાવવા જ આવે છે. બીજી વાર તમને જુએ ખરો, ચેક કરે, દવા લે નહીં અને ફરિયાદો કરે ડોક્ટર તમારી દવાની કઈ અસર નથી થતી. પણ બધા માણસ લીધી નથી તો અસર ક્યાંથી થાય? ડોક્ટર જુએ ખરો? કોઈની દુકાને ગયા વેપારી એમ તમે કહો કે આમાં કાઢો, આમાં કાઢો, આમાં કાઢો, કપડા તાકે તાકા કઢાવો, નવરાત્રીના 9 દિવસના લેવાના, આ કાઢો, તે કાઢો, ફલાણ કાઢો, ઢીકણું કાઢો, અને લીએ કાંઈ નહીં. આવું પાછું 9 દિવસ કરે, 10મા દિવસે તમને ચડવા દે ખરો? એ ગમે એવા છીએ, અમારી દવા લ્યો નહીં, અમારો માલ ન લ્યો, આવો વેલકમ, આવતા જ આવતા જ. એક ડોક્ટર ખરો હતો, એને કીધું કે આપણે ત્યાં જે પેશન્ટ આવે ને બીજી વાર આવે. મેં પૂછ્યું કઈ રીતના? મને કે કા એ સુધરી જાય, કા ઉકલી જાય. આટલી મહેનત કરીએ તમે છતાં તમારામાં કોઈ પરિવર્તન જ ના. આજે મારી છે ને રડવાની શિબિર છે. 3-4 આ 4થું વર્ષ છે. 4-4 વર્ષથી તમારી પાછળ મહેનત કરું છું. ઘણા એવા ગઠિયા છે કે 4-4 વર્ષથી નોટ આઉટ છે, આવે જ જાય શિબિરમાં, પણ પાછું ચેન્જ કાંઈ નો આવે. આને નોટ આઉટ કહેવાય. કંઈક તો તમે મને કહો કે મારા સાહેબ મારા જીવનમાં આ ચેન્જ આવ્યું, મારા જીવનમાં આ ચેન્જ આવ્યું, પહેલા અમે આ કરતા હતા, હવે આ કરતા થયા, આ છોડ્યું, આ શરૂ કર્યું. આવી કોઈ વાત કરો તો મને પણ કંઈક તમને નવો માર્ગ બતાવવાની મજા. તમને ખરું કહું, તમારી હિસ્ટ્રીની અમને ખબર નથી, નહીં સમજતા. તમારી બધી જ હિસ્ટ્રીની ખબર હોવા છતાં પણ પ્રેમથી અમે તમારા પાછળ આટલો પુરુષાર્થ કરીએ છીએ ને, કારણ એટલું જ આજે નહીં તો કાલે સુધરશું. અને નંબર 2, અમારે ત્યાં ઠાણાવ સૂત્રમાં એક બહુ સરસ વાત લખી છે. ક્યારેક શિષ્ય ગુરુને એમ કહી દે કે અમે આટલા પ્રવચનો કરીએ છીએ છતાં આ લોકોમાં કાંઈ ચેન્જ નથી આવતું, એના કરતાં બંધ કરો આ શિબિર, બંધ કરો આ પ્રવચન, બંધ કરી દો હવે જાહેર પ્રવચન. એના કરતાં આપણે કોઈ શાસ્ત્ર લઈને બેસીએ તો કમસે કમ આપણા જીવનમાં પરિવર્તન આવે. આવું કોઈ શિષ્ય ગુરુને કહે ને ત્યારે ગુરુ એને અટકાવે. બેટા, એટલા માત્રથી થાકી નહીં જવું, હિંમત હારવાની નહીં, તમારે તો તમારું કામ ચાલુ રાખવાનું. પણ ગુરુદેવ આટલા ઘણા ભણ્યા પછી પણ આ લોકોમાં કોઈ પરિવર્તન ના આવે તો શા માટે આપણે આટલી બધી મહેનત કરવાની? ત્યારે ગુરુએ શિષ્યને સરસ જવાબ આપ્યો કે દોસ્ત, એના જીવનમાં કદાચ વિકાસ ન થાય ને વાંધો નહીં, પણ એના જીવનમાં એ જ્યાં છે કમસે કમ ત્યાંનો ત્યાં જ ઉભો રહે. એથી જો નીચે ન ઉતરે ને તો એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. અને એના માટે પણ શિબિર ચાલુ રાખવાની. આ સાંભળ્યા પછી અમે ફરીથી પાછા પાવર આવવાની બેટરી ચાર્જ થાય અને અમે તમારી સામે શિબિરના પ્રવચન કરવા આવીએ છીએ. બાકી ભલભલાને હતાશ, નિરાશ અને ઉદાસ કરી દો ને એવી વર્તમાન કાળની તમારી લાઈફ છે. ક્યાં સુધી અમારે તમારી સામે આ જ વાતો કર્યા કરવાની? ભગવાનના શાસનમાં કેટલા બધા ઊંચા પદાર્થો છે. આવી કોઈ વાત કદાચ કરવાનું શરૂ કરે તો બીજા દિવસ તમે આઉટ. તમને થોડા જોક કહીએ, થોડા ખસાવીએ, થોડી તાળીઓ પડાવીએ, થોડા રમાડીએ, બસ આ મારા શરીરના પ્રવચનમાં બહુ મજા આવે. શું મજા આવે? ફ્રેશ થઈ જાય. અહીંયા બેટરી ચાર્જ કરવા આવો છો, ઘરે જાઓ છો એટલે ઉદાસ, તો અહીંયા જો ને 24 કલાક. ના બાપા, હું ફ્રેશ નહીં રહું. એકદમ શુદ્ધ જવાબ જોઈતો હોય ને તો તમે જૈન પણ નથી, તમે શ્રાવક પણ નથી, તમે માણસ પણ નથી. તમને ખરેખર કહું, એકદમ શુદ્ધ નિશ્ચયનો જવાબ જો જોઈતો હોય તો એટલો જ છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રથી ભરેલો મારો આત્મા છે. હું આત્મા છું અને એ આત્માની અંદર અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ભરેલા છે. આવો સરસ મજાનો આત્મા હોવા છતાં આ સંસારમાં જન્મ લેવાની ભૂલ કરી એટલે ચિકાર કર્મોથી તમે બંધાતા ગયા. વારંવાર તમારે જૈન કુળમાં અમે જન્મ લેતા જ જાઓ, પાપ બાંધો, ફરી પાછા દુર્ગતિમાં ચાલ્યા જાઓ, ફરી માર ખાય, થોડા કર્મ ઓછા થાય, હલકા થાય તો ફરી પાછા તમે જૈન કુળમાં આવો. આ અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે છે. આ તો તમારો વ્યવહારનો જવાબ છે. નિશ્ચયનો જવાબ મારો આત્મા શુદ્ધ દર્શન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ચારિત્રથી ભરપૂર છે.
એ લક્ષ્યને પામવા માટે તમારી સામે શિબિર કરું છું કે ધીરે ધીરે તમે ઉપર ઉઠો. તમારો જવાબ એક દિવસ મને એ મળવો જોઈએ, મારા સાહેબ, હું એટલે કોણ? હું એટલે શુદ્ધ આત્મા છું.